ગરબાડા સહિત પંથકમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નદી નાળા છલકાયા છે. જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગરબાડા તાલુકાના માતવા ગામે આ ફોર વ્હીલર ગાડી નદીના વહેણમાં વહી જવા પામી છે, જેમાં 4 લોકો સવાર હતા. 2 લોકોને સલામત રીતે બહાર ખસેડી લેવામાં આવ્યા છે, જ્યારે 2 લોકો હજી પણ લાપતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યો છે. ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ, ગરબાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 2 લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા છે, જ્યારે જેસીબીની મદદથી ભારે જહેમત બાદ નદીના તીવ્ર વહેણમાંથી ઇકો ગાડીને બહાર કાઢવામાં આવી છે. હાલ 2 લોકો લાપતા હોવાથી ફાયર બ્રિગેડે તેમની શોધખોળ આદરી છે. જોકે ધોધમાર વરસાદથી ગઈકાલે માવકાથી માતવા તરફ જતી વેળાએ રાત્રિના વર્દીવાળા કોતરમાં નદીના તીવ્ર વળાંક પર આ ઇકો ગાડી નદીના વહેણમાં વહી જવા પામી હતી, જેમાં 4 લોકો સવાર હતા. હેમખેમ રીતે 2 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા છે. જ્યારે આ સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે 2 લોકો હજી લાપતા છે અને ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે.